જો પેલા આપણે ગ્રીડ ચેમ્બર તો શું છે તો બધાને ખબર જ છે કે એમાં ગ્રીડનું રિમૂવલ થાય, જે તમારા હેવી પાર્ટિકલ્સ હોય એ બધા રિમૂવ થાય. તો આમાં આપણે થિયરી નહીં, આપણે ખાલી ડિઝાઇન જોઈશું. થિયરી તમને ખબર જ હશે. તો આ ડિઝાઇન ક્રાઇટેરિયા પેલા જોઈ લઈએ. આ જે પેલા જે ડિઝાઇન ક્રાઇટેરિયા આપેલા છે એ મેટકાપ ને એડીના છે, અને આ બીજા નીચે છે એ ક્રિશ્ચિયન કરીએ. બે સિમિલર જ છે, પણ ક્રિશ્ચિયન વાળી બુકમાં થોડાક વધારે આપેલા છે, એટલે આપણે ઈ જોઈએ. ડિઝાઇન ફ્લો મેક્સિમમ તમને એવરેજ ફ્લો આપેલો હશે. એવરેજ ફ્લો આપેલો હોય ત્યારે તમારે ઓલવેઝ ફ્લોને મેક્સિમમ એટલે પીક ફ્લોમાં કેલ્ક્યુલેટ કરવાનો. જાણે કે તમને 5000 મીટર ક્યુબ પર ડે ફ્લો આપેલો હોય તો તમારે એને 2.5 વડે ગુણી દેવાનો, નહીં તો 3 વડે. આ બેની વચ્ચે કોઈ પણ વેલ્યુઝ તમારે એ ફ્લોને ગુણી દેવાનો, એટલે તમારો ફ્લો પીક ફ્લો થઈ જાય. આવું શું કામ કરવાનું? કારણ કે જો તમે ડિઝાઇન એવરેજ ફ્લો ઉપર કરો, જો તમે એવરેજ ફ્લો ઉપર ડિઝાઇન કરી તો કોઈ વાર કેવું થાય, ફ્લો વધી ગયો તો ફ્લો વધી જાય તો તમારે જે ગ્રીડ ચેમ્બર હોય એ ઓવરફ્લો થઈ જાય, કારણ કે તમે એવરેજ ફ્લો ડિઝાઇન કરી છે. એટલા માટે પીક ફ્લો જ ડિઝાઇન કરવાનો. આ પછી તમારો ડિટેન્શન ટાઈમ છે 30 થી 90 સેકન્ડ. નોર્મલી 60 સેકન્ડ રિફર કરવામાં આવે, 1 સેકન્ડ લેવાનો. 1 મિનિટ. પછી તમારી ફ્લો થ્રુ વેલોસિટી. ફ્લો થ્રુ વેલોસિટી એટલે તમારી હોરિઝોન્ટલ વેલોસિટી. આ તમારું ગ્રીડ ચેમ્બર છે, બરાબર? આ ગ્રીડ ચેમ્બરમાં આ જે લિક્વિડ જાય છે એની વેલોસિટી, બરાબર? પછી તમારે આ સેટલિંગ વેલોસિટી, એટલે જો તમારે 0.2 mm એની કરતાં વધારે ડાયામીટરના પાર્ટિકલ સેટલ કરવા હોય તો એના માટે કેટલી વેલોસિટી રાખવાની? 1 to 1.3 મીટર ક્યુબ પર મિનિટ, બરાબર? અને જો હજુ એની કરતાં સ્મોલ પાર્ટિકલ્સ તમારે સેટલ કરવા હોય તો વેલોસિટી થોડી ઓછી રાખવી પડે, બરાબર? અને સ્પેસિફિક ગ્રેવિટી પાર્ટિકલ્સની હોય 2.65. પછી આ ઓવરફ્લો રેટ. ઓવરફ્લો રેટની તમારે આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે, 1200 થી 1700. ઓવરફ્લો રેટ એટલે કેવું? જો તમને સમજાવું, જાણે કે આ ટેન્ક છે, ગ્રીડ ચેમ્બર. ઓવરફ્લો રેટ એટલે જો એકમ શું છે એનો? મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પર ડે. એટલે એક દિવસમાં 1 મીટર સ્ક્વેર, જો જાણે કે આટલો 1 મીટર સ્ક્વેર એરિયા છે, બરાબર? હવે એ 1 મીટર સ્ક્વેર એરિયામાં કેટલું વોટર જશે એમ. આ ટેન્ક હોય, ઓવરફ્લો ઉપરની સાઈડ ઓવરફ્લો થતું હોય, ઉપરની સાઈડ, તો એટલા 1 મીટર સ્ક્વેર એરિયામાંથી કેટલા મીટર ક્યુબ વોટર ફ્લો થશે ઈ છે. આ બેઝિક સમજાવતો હતો, જો કે આવું કઈ લખવાનું એવી કઈ જરૂર છે નહીં. તમારે ખાલી વેલ્યુ યાદ રાખવાની, 1200 થી 1700 મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પર ડે. પછી ક્વોન્ટિટી ઓફ ગ્રીડ, એટલે તમારે 1000 મીટર ક્યુબનો ફ્લો હોય ને તો એમાં 0.022 થી 0.2 મીટર ક્યુબ આટલી તમારી ગ્રીડ હોય. એના પર તમે એ ડિટરમાઇન કરી શકો કે ટોટલ ગ્રીડ કેટલી હશે. આ તમારી લિક્વિડ ડેપ્થ 0.6 to 1.5 મીટર, આ લેન્થ 3 to 25 મીટર ને હેડલોસ, બરાબર? આ ડિઝાઇન ક્રાઇટેરિયા. આ કયું ગ્રીડ ચેમ્બર હતું તમારું? હોરિઝોન્ટલ ફ્લો ટાઇપ. હોરિઝોન્ટલ ફ્લો ટાઇપ તમારું ગ્રીડ ચેમ્બર હતું. બે ટાઈપની આપણે ડિઝાઇન શીખશું, એક હોરિઝોન્ટલ ફ્લો ટાઇપ અને બીજી એરેટેડ ગ્રીડ ચેમ્બર. એરેટેડ ગ્રીડ ચેમ્બરના ક્રાઇટેરિયા આપણે પછી જોઈએ. પહેલા આપણે હોરિઝોન્ટલ ગ્રીડ ચેમ્બરની ડિઝાઇન શીખી લઈએ. જો આપણે આ એટલા માટે બતાવું છું કે તમને આઈડિયા આવે કે તમારે ડિઝાઇન કેટલી કરવાની છે. નહીં તો પછી તમને કોઈ આઈડિયા નહીં આવે કે તમારે ડિઝાઇન કેટલી કરવી છે. એટલા જો 6 સ્ટેપ ડિઝાઇનના આવશે, અને વિયરની ડિઝાઇન માટેના 3 સ્ટેપ. પછી તો સમરી છે. એટલે ટોટલ તમારે કેટલા? 6 ને 3 9 ને એક આ ગ્રીડ, એટલે ટોટલ તમારે 10 સ્ટેપમાં ડિઝાઇન કરવાની છે. હવે 10 સ્ટેપમાં ડિઝાઇન માટે તમે પહેલા શું ડિઝાઇન કરશો? તો નંબર ઓફ ફ્લો એન્ડ ચેનલ, પીક ફ્લો. એટલે કે જો તમારો ફ્લો બહુ વધારે હોય
તો તમારે એક કરતા વધારે ચેનલ પ્રોવાઈડ કરી શકો. જાણે કે બહુ વધારે ફ્લો હોય તો એક ગ્રીડ ચેમ્બર અહીંયા રેક્ટેન્ગ્યુલર જ છે, આ બીજું ગ્રીડ ચેમ્બર અહીંયા, એટલે આ એક અને આ બે, આવા રીતના બે ગ્રીડ ચેમ્બર થઈ ગયા. તો તમારે ફ્લોને ડિવાઈડ કરવો પડશે બે પાર્ટમાં. એ હમણે એક્ઝામ્પલ કરાવું એટલે તમને ખબર પડશે. બીજું તમારે પછી જો તમને એકવાર કેટલા ટેન્ક યુઝ કરવાનું છે, જાણે કે બે ટેન્ક યુઝ કરવાનું તો બે, અને પછી પીક ફ્લો ને 2.5 જે ફ્લો આપ્યો હોય એવરેજ ફ્લો એને 2.5 વડે ગુણાવીને આપણે પીક ફ્લો પેલા આ ડિટરમાઇન કરી લેવાનું. હવે આટલું ડિટરમાઇન થઈ ગયું પછી તમારે એરિયા ડિટરમાઇન કરવાનું, કારણ કે તમે એરિયા ડિટરમાઇન કરશો ને તો જ તમે ડાયમેન્શન ગોતી શકશો. આપણું જો ગ્રીડ ચેમ્બર ડિઝાઇન કરવાનું છે તો આપણે એનું મેઇન તો જો પહેલા બધામાં ડાયમેન્શન તો સેમ જ આવે કે તમારે ડાયમેન્શન તો ડિટરમાઇન કરવાનું છે બધામાં. તો પહેલા આપણે એરિયા શેના ઉપર ડિટરમાઇન કરશું, આપણું ઇક્વેશન છે Q = AV. તો એરિયા આપણને આપણે ફાઇન્ડ કરવાનું છે, આપણને ફ્લો આપણે પીક ફ્લો ઉપરથી ફાઇન્ડ કરશું. અને આ VH એટલે તમારી હોરિઝોન્ટલ વેલોસિટી, એ ડિઝાઇન ક્રાઇટેરિયામાં હતી 0.2 to 0.4, 0.3 મીટર પર સેકન્ડ પ્રિફર કરવામાં, એટલે આપણે 0.3 મીટર પર સેકન્ડ અઝ્યુમ કરશું એક્ઝામ્પલમાં. પછી છે તમારે લેન્થ ફાઇન્ડ કરશું. લેન્થ આ આપણું ઇક્વેશન આપણે સ્કૂલમાં આવતું, અંતર બરાબર વેગ બરાબર અંતરના છેદમાં સમય, એ આવતું ને, એના પરથી આપણે L = અંતરને કરતા બનાવશું, એટલે L = V × T. એમાં આપણે ડિટેન્શન ટાઈમ અઝ્યુમ કરશું 1 મિનિટ. એ ડિઝાઇન ક્રાઇટેરિયામાંથી આપણે લીધો છે 1 મિનિટ. હવે ડિટેન્શન ટાઈમ આપણને ખબર પડી કે 1 મિનિટ, તો પછી અને આ જે આપણી હોરિઝોન્ટલ વેલોસિટી છે એ તો આપણે ઉપર અઝ્યુમ કરી છે 0.3 મીટર પર સેકન્ડ, એટલે એ બે અઝમ્પશન ઉપર તમને લેન્થ મળશે. અને ડેપ્થ અને વિડ્થ તમને કઈ રીતના મળશે, તો ડેપ્થ આપણે ક્રાઇટેરિયામાંથી અઝ્યુમ જ કરવી પડશે. એ 0.6 to 1.5 મીટર આપણા ક્રાઇટેરિયા છે, એમાંથી તમે 1 મીટર જેટલી અઝ્યુમ કરી લો, ગમે એ કરો ચાલે. એકવાર ડેપ્થ અઝ્યુમ કરી લીધી પછી ડેપ્થને અહીંયા મૂકી દેવાની અને વિડ્થ આપણને મળી જાય, કારણ કે એરિયા તો આપણે ઉપર ફાઇન્ડ કર્યો. તો આવી રીતના તમને પહેલા સ્ટેપમાં ચેનલ્સ અને પીક ફ્લો એ કરશું, બીજામાં એરિયા, ત્રીજામાં લેન્થ, ચોથામાં ડેપ્થ ને વિડ્થ. એટલે આ તો તમારા ડાયમેન્શન થઈ ગયા. હવે તમે વોલ્યુમ ફાઇન્ડ કરશો, LBH, D એટલે ડેપ્થ કે હાઇટ કે બે એક જ, એના પર તમે વોલ્યુમ ફાઇન્ડ કરશો. હવે V = QT ઉપર તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. કેમ? કારણ કે આમાં તમારે ચેક કરવાનું કે આ V = QT અને V = LBH આ બેની વેલ્યુ સેમ આવે છે કે નહીં. જો બેની વેલ્યુ સેમ અથવા તો થોડી ઘણી આગી પાછી થતી હોય તો એ ચાલે, પણ પછી બહુ વધારે ડિફરન્સ આવી જાય તો એ ના ચાલે. એટલે આ ચેક કરવા માટે આમાં T એઝ્યુમ કરેલો લેવાનું ને 1 મિનિટ. હા 1 મિનિટ. અને પછી SLR એટલે એ તમારો ઓવરફ્લો રેટ, સરફેસ લોડિંગ રેટ. અને પછી VS એટલે તમારી સેટલિંગ વેલોસિટી. એ તમારે SLR ચેક કરવાનું. SLR નું સૂત્ર છે ફ્લો અપોન એરિયા. એના પર તમારે આટલા, જો આ બેની વચ્ચે તમારો 1200 થી 1700 ની વચ્ચે તમારે SLR આવે તો તમારી ડિઝાઇન ઓકે છે. અને તમારી સેટલિંગ વેલોસિટી 0.6 to 0.9, 0.15 mm ના પાર્ટિકલ માટે ને 1 થી, જો આટલાની વચ્ચે તમારી વેલોસિટી આવે તો તમારે સમજવાનું કે તમારી ડિઝાઇન ઓકે છે. હવે વિયરની ડિઝાઇનમાં તમે આ સ્ટેપ H મેક્સિમમ, X and Y રિલેશન, વેલ્યુઝ, આ તમને સ્ટેપ અત્યારે લખ્યા છે. તમે દાખલો ન્યુમેરિકલ સમજી લેશો ને પછી ખબર પડશે. એટલે હવે ન્યુમેરિકલ કરાવો. જો એક્ઝામમાં તમને કેવું ખાલી ફ્લો ગિવન હશે, આ તમને ફ્લો આપેલો છે ખાલી આટલો. જો આમાં કેટલો છે 800 મીટર ક્યુબ પર અવર, તો હંમેશા તમારે છે ને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરી જ દેવાનું. હવે જો આ ફ્લો બહુ વધારે છે એટલે તમે જો એક ટેન્કમાં નાખો ને તો બહુ સારું નહીં રહે. એના કરતાં તમે 2 ટેન્ક પ્રોવાઈડ કરો ને તો સારું રહે. 2 ટેન્ક એમ સારું જ પડે, કારણ કે કોઈ વાર એક ટેન્કને તમે કંઈક રિપેરિંગમાં નાખો તો બીજી ટેન્ક તમારી ચાલુ રહે. એટલે 2 ટેન્ક તમે ચૂઝ કરો તો વધારે સારું પડે. તો અહીંયા મેં 2 ટેન્ક જ ચૂઝ કરી છે. હવે જો 2 ટેન્ક હોય તો આ ફ્લો છે એ 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય. એક ફ્લો આમાં જશે, એક ફ્લો આ બીજા ગ્રીડ ચેમ્બરમાં જશે. બરાબર? હવે આપણે પીક ફ્લો, મેં કીધું ને કે પીક ફ્લોમાં તમારે કન્વર્ટ કરી જ દેવાનું. તમારો એવરેજ ફ્લો છે 0.22 મીટર ક્યુબ પર સેકન્ડ અને
એક ટેન્કમાં કેટલો 0.11 મીટર ક્યુબ પર સેકન્ડ તમારે એક ટેન્ક માટે જ કેલ્ક્યુલેટ કરવાનું, કારણ કે તમે એક ટેન્ક ડિઝાઇન કરી નાખી પછી બીજી ટેન્ક તો એવી સેમ ડાયમેન્શન વાળી ડિઝાઇન હશે, એટલે એક ટેન્ક માટે તમારે પીક ફ્લો કેટલો 0.11 ગુણ્યા 2.5 કરી નાખવાનું, એટલે તમારો આ પીક ફ્લો તમારો આવી ગયો. હવે તમારે આ જ આગળ યુઝ કરવાનો ફ્લોમાં. જો પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું કે તમે આ પીક ફ્લો કર્યો અને 2 ચેનલ એટલે કેટલી ટેન્ક યુઝ કરવાની ડિટરમાઇન કર્યું. હવે બીજો સ્ટેપ હું તો એરિયા, કારણ કે તમે એરિયા ડિટરમાઇન કરશો. હા હા બોલ. આપણે 2 ચેનલ યુઝ કરવાની કઈ રીતે ખબર પડી? કઈ વેલ્યુ? આપણે પહેલું સ્ટેપ છે એ 2 ચેનલ યુઝ કરવાની કઈ રીતે ખબર પડી? એટલે ઈ જો તારો ફ્લો બહુ વધારે હોય ને તું 2 યુઝ કરી શકે, 3 યુઝ કરી શકે, પછી બહુ વધારે યુઝ કરવાની 2-3 યુઝ કરવાની. એક યુઝ કરવી તો વાંધો નહીં, એક યુઝ કરે, પણ શું કહેવાય એક કરતા 2 કરે તો સારું પડે. એ તું તારી રીતે અઝ્યુમ કરી શકે 2, 3 કે 1. ઓકે સમજાઈ ગયો. હા હવે હા જો એ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. હવે એરિયા તમારે ફાઇન્ડ કરવો જ પડશે. એરિયા વગર તમને ડાયમેન્શન નહીં મળે. તો એના માટે તમે શું Q = AV, જો આ હોરિઝોન્ટલ વેલોસિટી તમે ડિઝાઇન ક્રાઇટેરિયા ઉપરથી અઝ્યુમ કરશો 0.3 મીટર પર સેકન્ડ. હવે એ અઝ્યુમ કરી લીધી તો પછી આ આપણું ઇક્વેશન Q = AV, આપણને ફ્લો ખબર છે, વેલોસિટી આપણે અઝ્યુમ કરી લીધી, એના પછી તમને એરિયા મળી ગયો. તમારે ઓલવેઝ આ યુનિટ છે, યુનિટ લખવાના જ. ઘણી વાર કેવું થાય યુનિટના લીધે તમારો આન્સર આમ તેમ થઈ જાય. આમ ફ્લો તમે મીટર ક્યુબ પર અવરમાં રાખ્યો હોય ને આ મીટર પર સેકન્ડમાં હોય તો પછી તમારો એરિયા ખોટો જ આવવાનો. એટલે તમારે એકમ હંમેશા લખવાના જ, એકમને ધ્યાનમાં રાખવાનું. હવે જો આ એરિયા કમ્પ્લીટ થઈ ગયો, એકવાર એરિયા મળી ગયો પછી આગળ લેન્થમાંથી તમે ડિટેન્શન ટાઈમ તમારે અઝ્યુમ કરવાનો 1 મિનિટ. 1 મિનિટ તમારે ડિટેન્શન ટાઈમ અઝ્યુમ કરવાનો. ડિટેન્શન ટાઈમ આવી રહ્યો એ 1 મિનિટ અઝ્યુમ કર્યો. અને તમે હોરિઝોન્ટલ વેલોસિટી એ તો તમે અઝ્યુમ કરેલી જ છે 0.3 મીટર પર સેકન્ડ અહીંયા, બરાબર. તો એના પર તમને લેન્થ મળી જાય L = V × T 0.3. અને જો આ એકમ 1 મિનિટને 60 સેકન્ડમાં ફેરવવાનું છે, કારણ કે મીટર પર સેકન્ડ ને ઇન્ટુ સેકન્ડ એટલે મીટર વધે, એટલે 0.3 × 60 એટલે 18 મીટર. આ તમારી લેન્થ આવી ગઈ. હવે જો આ લેન્થ કઈ છે તમારી, કે આ તમારું લિક્વિડની લેન્થ છે, કે આટલી લેન્થમાં તમારું લિક્વિડ હશે, આટલા તમારા ટેન્કમાં. પણ તમારે 10% વધારે લેન્થ આપવાની. શું કામ? કારણ કે જો આ ગ્રીડ ચેમ્બર છે તમારું, બરાબર, આટલામાં તમારું બધું પ્રોસેસિંગ થાય લિક્વિડની, પણ આગળ જે થોડીક આગળ આટલી લેન્થ વધારે આપવાની, થોડીક પાછળ 5-10%. એ શું કામ? કે અહીંયા ફ્લો આવે એના માટે. એટલે તમારે ઇન્ફ્લુએન્ટ અને ઇફ્લુએન્ટ એટલે આગળ અને પાછળ બે જગ્યાએ તમારે 5-5% એટલે ટોટલ 10% તમારે લેન્થ વધારે પ્રોવાઈડ કરવાની, બરાબર. એટલે આ તમારી 10% વધારે લેન્થ નાખો એટલે 19.8 એટલે અપ્રોક્સિમેટલી 20 લઈ લીધું છે. એટલે તમારી ટોટલ લેન્થ થાય 20 મીટર. આ તમારે ખાલી ટોટલ લેન્થ તમારે ખાલી અહીંયા કન્સિડર કરવાની છે. તમે આગળ કોઈ વાર લેન્થ યુઝ કરશો તો એના માટે તમારે લિક્વિડની લેન્થ છે ને 18 એ જ રાખવાની. આ તો તમે ખાલી ટોટલ લેન્થ ડિટરમાઇન કરો છો, ટોટલ. હવે લેન્થ થઈ ગઈ. હવે ડેપ્થ અને વિડ્થ. હવે ડેપ્થ ને વિડ્થમાં ડેપ્થનો ડિઝાઇન ક્રાઇટેરિયા હતો આપણે 0.5 to 1.5 સમથિંગ એટલું હતું. તો એની વચ્ચે 1 મીટર છે તો મેં 1 મીટર અઝ્યુમ કરી લીધું ડેપ્થ. હવે એ ડેપ્થ અઝ્યુમ કરી લીધી તો આપણું એરિયા = ડેપ્થ × વિડ્થ. તો ડેપ્થ આપણને ખબર છે 1 મીટર, એના પછી આપણને વિડ્થ મળી જાય, કારણ કે આપણને એરિયા આપણે અહીંયા ડિટરમાઇન કર્યો 0.92. આપણે એરિયા 0.92 હતો અને ડેપ્થ ખબર છે, ત્યાં પછી આપણને વિડ્થ મળી ગઈ. પછી આ ટોટલ ડેપ્થ, આજે આપણે ટોટલ ને એ બધું ફાઇન્ડ કરીએ છીએ ને, એ ખાલી તમારે એ કરવું પડે, ખાલી શું કહેવાય સમજવા પૂરતું હોય કે ટોટલ આટલું છે. બાકી કેલ્ક્યુલેશનમાં તમારે યુઝ થાય ને એ તમે આગળ ફાઇન્ડ કર્યું ને એ જ યુઝ થાય કેલ્ક્યુલેશનમાં. ટોટલ ડેપ્થ એટલે કઈ તમારી એક જો લિક્વિડની ડેપ્થ કેટલી 1 મીટર. હવે ફ્રી બોર્ડ શું કે ઈ નો કરી તો હાલે ને, પણ ના ઈ કરવી ને કેલ્ક્યુલેશનમાં આ જ યુઝ કરવાની. પણ આ ટોટલ છે ને તમે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હોય
હવે તમને અહીંયા ડિઝાઇન કરવાનું કીધું તો તમે કેલ્ક્યુલેશનમાં તો બીજી આ આપણે ફાઇન્ડ કરીને ઈ ડેપ્થ યુઝ કરશો, પણ તમારે હકીકતમાં ડિઝાઇન કરવાની હોય ને તો આ એક્સ્ટ્રા ડેપ્થ અને એક્સ્ટ્રા લેન્થ એ પ્રોવાઈડ કરવી પડે. કેલ્ક્યુલેશનમાં ન આવે પણ આ એક્સ્ટ્રા કરવી પડે. આ પોઈન્ટ ટુ ક્યાં છે એવા કયું? આ ટોટલ ડેપ્થ માં? હા ઈ હું સમજાવું છું ને. આ જો ફ્રી બોર્ડ, આ ફ્રી બોર્ડ એટલે કયું કે તમારી આ જો આ ગ્રીડ ચેમ્બર છે, આ ટેન્ક છે તમારી, બરાબર? તો ઉપર તમારે થોડીક વધારે આપવી પડે જગ્યા. કેમ કે શું કહેવાય, થોડીક ત્યાં જગ્યા રહે, વધારે ફ્લો આવે તો બહુ વાંધો નહીં પડે. અને બીજી બધી રિક્વાયરમેન્ટ્સ હોય, અમુક તમારે કોઈ ઇક્વિપમેન્ટ્સના લીધે તમારે એક્સ્ટ્રા ડેપ્થ પ્રોવાઈડ કરવી જ પડે. તમે હાવ પેકો પેક કરી દે તો પછી મેળ ન પડે ને. એટલે હાવ પેકો પેક નહીં રાખવાનું. ફ્રી બોર્ડ તો તમારે હંમેશા આપવાનું જ છે. કે તમે 0.12 0.4 લગીને તમે કોઈ પણ રાખી શકો. હું નોર્મલી 0.1 કે 0.2 એટલું જ લઉં. એટલે 0.1 કે 0.2 તમારે ફ્રી બોર્ડ રાખવાનું જ છે. અને ગ્રીટ, હવે આ ગ્રીટની ડેપ્થ શું છે કે જો તમે ગ્રીટને સેટલ કરાવવાના તો જાણે કે અહીંયા ગ્રીટ સેટલ થઈ ગઈ, બરાબર? એકદમ નીચે જો અહીંયા સમજાવું, એક મિનિટ. જો આ તમારું ટેન્ક છે, બરાબર? હવે ટેન્કમાં અહીંયા જો 8 લાખમાં ગ્રીડ સેટલ થઈ ગયા, 8 લાખમાં એકદમ નીચેના પોર્શન. તો એ કેટલો 0.2 મીટર આટલો ભાગ હશે. તો 0.2 મીટરમાં તો ગ્રીડ સેટલ થઈ ગઈ, તો પછી લિક્વિડની ડેપ્થ તો 0.2 મીટર વધવાની ને. એટલે એના માટે એ ગ્રીડની ડેપ્થ 0.2 મીટર, એટલે ટોટલ ડેપ્થ 0.2 મીટર એડ કરવી પડે, કારણ કે ત્યાં ગ્રીડ સેટલ થઈ ગયા છે. એટલે 0.2 મીટર ગ્રીડની અને 0.2 મીટર તમારે ફ્રી બોર્ડની, એટલે આટલી તમારે ટોટલ ડેપ્થ તમારે એડ કરવી પડશે. જેડી ટોટલ હા ઈ પોઈન્ટ 2 છે ઈ આપણે આ ગમે એ આપણે દાખલો આપ્યો એક્ઝામ્પલ, એમાં ફ્લો આપ્યો એની ઉપર ડિપેન્ડ કરે કે પછી એક્સ્ટ્રા આપણે એડ કરવી છે પોઈન્ટ 2? એ નહીં, એ તું પોતાની રીતે અઝ્યુમ કરી શકે કેટલી. જો નોર્મલી આટલી કરી બહુ, હા બસ એટલી કરી નાખવાની. એ કોઈના ઉપર ડિપેન્ડ ન કરે. આ જે બધું ફ્રી બોર્ડ છે, આ ગ્રીડ છે, પછી એક્સ્ટ્રા જે તમે એડ કરો છો ને એ બધું તમારે પોતાની રીતે જ અઝ્યુમ કરવાનું. એ કોઈ ફ્લો ને એના ઉપર કોઈના ઉપર ડિપેન્ડ ન કરે. ઓકે જેડી, ઓકે, ચાલો કન્ટિન્યુ. રેડી. એ આ જો ડેપ્થ અને વિડ્થ તમને ફાઇન્ડ કરી નાખ્યું. હવે વોલ્યુમ નું તો તમને હાલો ખબર જ છે, ઇક્વેશન V = L. હા બોલ. આ વોઇસમાં પોઈન્ટ ટુ ક્યાંથી આવી? કઈ? ઈ 1 ફ્રી પ્લસ બોર્ડ, પોઈન્ટ ફ્રી ટુ બોર્ડ પ્લસ કીધું ને. પોઈન્ટ. ઈ ફ્રી બોર્ડ તમારે એક્સ્ટ્રા 0.2 રાખવાની જ છે. હાવ પેકો પેક નહીં ઈ તો રાખવાનું. ઓલો નીચે ગ્રીડ જમા થઈ ગયું ઈ. નહીં, ગ્રીડ જમા થઈ ગઈ ઈ અલગ. ગ્રીડ તો તમે ગ્રીડ ક્યાં જમા થઈ છે? ગ્રીડ તમારી અહીંયા જમા થઈ છે, અહીંયા. ઈ નીચે ઈ 0.2 મીટર, એટલે હા લિક્વિડ ઉપર વધશે. અને આ ઉપર એટલે તો ઈ તમે એની એક્સ્ટ્રા પોઈન્ટ ટુ. હા એક્સ્ટ્રા ઉપર રાખો ઈ 0.2, નીચે ગ્રીડ જમા થાય એની 0.2, અને તમારી લિક્વિડ ની 1, એટલે ટોટલ 1.4. ઓકે. હાલો રેડી. હા વોલ્યુમ તમારું V = LBH. તમને બધા ડેટા ખબર જ છે, એના પર તમને આ વોલ્યુમ મળી ગયું, આ વોલ્યુમ. ઓકે. હવે V = QT. QT, Q આપણને ફ્લો ગિવન છે, એટલે પીક ફ્લો જ આપણે જો પીક ફ્લો જ લેવાનો. તમે એ ભૂલ ન કરતા કે સાદો ફ્લો લઈ લો, સાદો ફ્લો નહીં લેવાનો. આપણે પીક ફ્લો ઉપર ગણીએ છીએ તો પીક ફ્લો જ લેવાનો. પીક ફ્લો ઇન્ટુ ડિટેન્શન ટાઈમ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એટલે જો બેવ સેમ આવી ગયા. જો બેવ સેમ આવે તો તમારી ડિઝાઇન ઇઝ ઓકે. હજી એક ચેક કરવાનું બાકી કે તમારો SLR અને હોરિઝોન્ટલ સેટલિંગ વેલોસિટી. જો SLR એટલે તમારો ફ્લો ઓપન એરિયા. ફ્લો તમારો આપણને ખબર છે 0.275, અને એરિયા, આ ફ્લો અને એરિયા બેવ આપણે ઉપર ડિટરમાઇન કર્યા. જો અહીંયા ફ્લો આપણને આપેલો ને એરિયા ડિટરમાઇન કર્યો, એના પછી આપણને SLR મળી જશે. SLR કેટલો? જો એ તમે ધ્યાન રાખજો કે આ SLR છે ને એ મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પર સેકન્ડમાં મળશે. એટલે તમારો આવો આન્સર આવશે. તો પછી તમે એવી ભૂલ ન કરતા કે આ તો આ ડિઝાઇન ક્રાઇટેરિયામાં આવતો જ નહીં, તો દાખલો ખોટો. એવું નહીં, આ સેકન્ડમાં તમને આન્સર મળ્યો. હવે તમને સેકન્ડમાં આન્સર મળ્યો તો તમારે એને ડેઝમાં કન્વર્ટ કરવાનો. ડેઝમાં કન્વર્ટ કરશો ને એટલે તમને આ લિમિટની અંદર તમારો આન્સર આવી જશે. આ જો ડેઝમાં કન્વર્ટ કર્યું છે.
ડેઈસમાં કન્વર્ટ કરશો તો તમારો આન્સર આવી જશે, બરાબર. એટલે એવી જે નાની નાની ભૂલ છે એવું નહીં કરતા. આ તમારો SLR ચેક થઈ ગયો. હવે તમારી સેટલિંગ વેલોસિટી એટલે કઈ? તમારી આ જો SLR માં ક્યુ પીક ફ્લો લેવાનું ને? હા પીક ફ્લો છે, બધામાં પીક ફ્લો જ લેવાનો. હા, અને જો આ તમારી આ જો આ 0. જો અવાજ આવે છે ને? હલો. હા આવે છે ડન. જો આ તમારો જે તમે આ મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પર સેકન્ડ, આ તમારો મીટર ક્યુબ આ સેકન્ડ્સમાં જે તમારો SLR આવ્યો. હવે જો તમે એનો એકમ જો ધ્યાનથી, મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર છે, તો એક વખત એટલે 2 વખત મીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય તો ખાલી 1 મીટર વધે. તો એકમ શું વધશે? ખાલી મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ તમારી શું છે? સેટલિંગ વેલોસિટી, એટલે 0.0153 તમારી આ સેટલિંગ વેલોસિટી આવી જાય. આ ખબર પડી એકમ ઉપરથી? હા. સેકન્ડ મિનિટમાં ફેરવું. હા, જો હવે એને મિનિટમાં ફેરવું પડે, કારણ કે તમારા ક્રાઇટેરિયા છે એ મિનિટમાં ગીવન છે. તો ક્રાઇટેરિયા મિનિટમાં ફેરવો જ પડે. પછી જોવાનું કે નહીં હવે બરાબર છે, લિમિટમાં આવે છે 0.6 to 1.3, 0.9, ઓકે લિમિટમાં આવે છે. તમારી ડિઝાઇન એકદમ સાચી. આટલા બધી 6 સ્ટેપ ખબર પડી ને? હવ હા બસ આ જેડી 6 સ્ટેપ કરવાના. હા જેડી હા બોલ. ઉપર આપણે ડિઝાઇનિંગ માં છે ને સેટલિંગ વેલોસિટી આપી છે, અહીંયા હોરિઝોન્ટલ વેલોસિટી, એટલે બે એક જ થઈ? નહીં આ કેવું છે, આ મારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. આ H નો આવે, ત્યાં S આવે, એસ સેટલિંગ આવે. વેલોસિટી. હા ઓકે સેટલિંગ રેડી, વેલોસિટી ચાલો છે. તો રેડી. હવે જો વિયર ની ડિઝાઇન કરવાની છે. હવે જો વિયર ની ડિઝાઇન શું કામ કરવાની હોય કે હું બતાવું વિયર કેવું દેખાય. જો આ તમારું ગ્રીડ ચેમ્બર છે, ઓકે આ ગ્રીડ ચેમ્બર છે, ગ્રીડ ચેમ્બર. હવે જો અહીંયાથી ફ્લો આવે છે, હવે જો આ તમારું આખું ખુલ્લું જ હોય તો પછી આની અંદર તો પાણી રહે જ નહીં ને, કઈ સેટલ થાય જ નહીં. એટલે અહીંયા તમારે વિયર ગોઠવવું પડશે. વિયર તમે કેવું ગોઠવશો? આવું જો આવું, બરાબર. એટલે આમાંથી ફ્લો નીકળશે, આમાંથી આવી રીતનું વિયર હોય. વિયર આવું જો આવી ડિઝાઇન અહીંયા છેડે હોય, સમજાણું? અહીંયા છેડે આવી રીતના ડિઝાઇન હોય. હવે એ વિયર ને આપણે ડિઝાઇન કરવાનું છે. હવે એ વિયર ને આપણે કઈ રીતના ડિઝાઇન કરશું? આને આપણે ડિઝાઇન કરવું પડશે, કારણ કે જો આટલાકમાંથી ફ્લો નીકળશે તો આટલાકમાંથી આ આટલું મતલબ વોટર અંદર સ્ટોર રહેશે. જો આવી રીતના હજી એક વાર થોડુંક એટલે મોટું કરી જેડી દઈએ. હા આગળ જતા આમ સ્પેસ નાની થઈ એ ટાઈપ નું ને? હા થોડીક સ્પેસ, કારણ કે નીકળવા માટે જગ્યા ઓછી રાખે તો જ અંદર વોટર રહેવાનું ને. આટલીક થોડીક આટલાકની વચ્ચે વિયર હશે તમારું, એટલે આટલાકમાંથી ઓકે. તમારું પાણી નીકળશે. આટલી જગ્યામાં તમારું આવું દેખાશે, આવું. તમે આમ સાઈડ માંથી જોવો ને તો અહીંયા તમે જોવો ને, અહીંયાથી જોવો ને તો તમને આવું દેખાશે. હોય આટલામાં સમજાય ગયું. આટલું રાખવાનું, કારણ કે આટલાકમાં જો ગ્રીડ સેટલ થઈ ગઈ બધી ગ્રીડ હા સેટલ થઈ ગઈ છે, એ બહાર ન નીકળી જાય એના માટે થોડુંક એટલે ઉપર વિયર રાખવાનું, થોડુંક સ્પેસ ઓછી રાખશું એટલે પાણી ઓછું બહાર નીકળશે. એટલે આ વિયર તમારે વેલોસિટી મેન્ટેન કરવા માટે રાખવું પડે. હવે વિયર જો આપણે કઈ રીતના ડિઝાઇન કરશું? જો વિયર ડિઝાઇન માટે કરવા માટે પહેલા H મેક્સિમમ એટલે કયું? મેં ફિગર પાછી દોરવી પડશે. આ તમારું ગ્રીડ ચેમ્બર છે. આટલાકમાં તમારી ગ્રીડ સેટલ થઈ છે, બરાબર. આટલું 0.2 મીટર આટલાકમાં તમારી ગ્રીડ સેટલ થઈ છે.
અને આટલાકમાં તમારું વિયર છે આટલાકમાં. હવે આટલાકમાં તમારી ગ્રીડ સેટલ થઈ જાય તો તમારે લિક્વિડની ડેપ્થ, આમાં લિક્વિડની ડેપ્થ કેટલી છે તમારી ટોટલ લિક્વિડની તમે ડેપ્થ ફાઇન્ડ કરી હતી એ 1.4 મીટર હતી. 1.4 મીટર હતી. 1.4 મીટરમાં શું હતું? એક તો ફ્રી બોર્ડ આવી ગયું હતું, બીજું આ ગ્રીટ આવી ગયું હતું અને લિક્વિડની ગ્રીડ આવી ડેપ્થ. ગઈ આ હતી. ત્રણ વસ્તુ આવી ગઈ હતી. તો આપણે અહીંયા જો એચ મેક્સિમમ એટલે તમારી લિક્વિડની ડેપ્થ. હવે લિક્વિડની ડેપ્થ આમાં એટલે ગ્રીટની ઉપર છે એ વિયર માટે. આ વિયર માટે તો ઉપરની હોય એટલી જ થવાની ને. જો આ વિયર માટે આટલી વિયર માટે ડેપ્થ આટલી થાય તો જો આ ફ્રી બોર્ડ વાળી આપણે માઇનસ કરવી પડે અને આઈડિયા ગ્રીટ વાળી બે માઇનસ કરવી પડે તો તમને એક આ જ. વિયર ની ડેપ્થ મળી જાય. ખબર પડી આયરું? હા પડી પડી ગઈ ખબર? રેડી. ઓકે, તો ઈ હતી તમારી એચ મેક્સિમમ, એ વિયર માટે ડેપ્થ વોટરની. તો જો આપણે અહીંયા 1.2 લીધું છે. 0.2 પહેલેથી જ નથી કન્સિડર કર્યું એટલે તમે 1.4 માંથી 0.4 બાદ કરો કે 1.2 માંથી 0.2 છેલ્લે તો તમારી 1 મીટર જ આવવાની છે. બરાબર? આ ખબર પડી ને 1 મીટર જ છે. ઈ ખાલી મેં પેલી 1.2 જ લીધી છે ને ગ્રીટની ડેપ્થ બાદ કરી છે. ફ્રી બોર્ડ ને આમાં કન્સિડર નથી હા કર્યું. હા હા, હા હવે આ એચ મેક્સિમમ થઈ ગયું. હવે ઈ તમે એચ મેક્સિમમ મતલબ તમારું સ્મોલ એચ જ છે. એ ખાલી શું કહેવાય એ ઇન્ડિકેટ કરે ખાલી ચેન્જ કર્યું છે. એટલે ઈ તમારો એચ જ છે. હવે જો એક સૂત્ર આવે, ઈ ઇક્વેશન કેવું આવે? આ તમારું ઇક્વેશન છે. ફ્લો ઇઝ ઇક્વલ ટુ 155 કે ઇન્ટુ એચ. આ તમારું ઇક્વેશન છે. આ ઇક્વેશન ઉપરથી તમે આ જે વિયર છે તમારું ઇક્વેશન ઉપરથી એક મિનિટ, આ તમારું વિયર છે. આવું વિયર, આ વિયર છે એ કેવું હશે એની ડેપ્થ અને એની વિડ્થ ને કર્યું હશે એ તમે આ ઇક્વેશન ઉપર તમને ખબર પડશે. એ કઈ રીતના ખબર પડશે? આપણને ફ્લો ગિવન છે, કે નથી ગિવન. એચ આપણને આપણે ઉપર ફાઇન્ડ કર્યો 1 મીટર, તેના બાદ આપણે કે ફાઇન્ડ કરશું. કે ને કરતા બનાવ્યો ફ્લો અપોન એને કરતા બનાવ્યો આ ફ્લો અપોન 155 ઇન્ટુ એચ. બરાબર? આ ફ્લો ના છેદમાં આટલું ખબર પડી. હવે જો તમે જો આનાથી તમે ડાયરેક્ટ કરી નાખશો ને, જો સેકન્ડ્સમાં તમે ડાયરેક્ટ સેકન્ડ્સમાં રાખશો ને તો જો આ 0.275. હવે 0.275 ને તમે 155 વડે ભાગશો તો કેટલો પોઈન્ટમાં આન્સર જતો રહે. એટલે એ એટલો બધો કોમ્પ્લિકેટેડ ન થાય ને. કોમ્પ્લિકેટેડ ન થાય એના માટે તમારે અવરમાં ફેરવી નાખો ને. આ તમારા શું કહેવાય, તમે એમને કરો તો ચાલે પણ તમને કોમ્પ્લિકેટેડ ન પડે એટલે એના માટે તમારે અવરમાં ફેરવી નાખો, કલાકમાં. મીટર ક્યુબ પર સેકન્ડ, મીટર ક્યુબ પર અવર એટલે 1000. તો 1000 ભાગ્યા 155 કરો એટલે તમને આ મળી જાય 0.064. હવે તમને 0.064 મળી ગયું. પછી y અંડર રૂટ y, જો k ઇઝ ઇક્વલ ટુ x અંડર રૂટ y. હવે k ઇઝ ઇક્વલ ટુ x અંડર રૂટ y છે તો એ અંડર રૂટ y ને છેદમાં જવા દો, તમને આવું રિલેશન મળશે. તમારે ફાઇન્ડ કરવાનું હોય કે આ રિલેશન જ ફાઇન્ડ કરવાનું હોય. બસ આ જ મેઇન છે. આ રિલેશન ફાઇન્ડ કરી નાખ્યું. હવે આમાં x ને y શું છે હું તમને કહું. જો આ x શું છે? વિડ્થ ઓફ વિયર. આ વિડ્થ એટલે જો અહીંયા કેટલું વિડ્થ છે, અહીંયા કેટલી વિડ્થ છે. તો તમે જેમ જેમ ઉપર જતા જાઓ, જો ઉપર જવા એમ વિડ્થ ઘટે છે ને. જો નીચે વધારે વિડ્થ છે, ઉપર જાઓ એમ વિડ્થ ઘટતી જાય છે, અને નીચે આવો એમ વિડ્થ વધતી જાય છે. અને આ વાય શું છે? ડેપ્થ છે વોટરની. એટલે જેમ વોટરની ડેપ્થ વધે એમ એની વિડ્થ ઘટે. તો જો આપણે મેક્સિમમ ડેપ્થ કેટલી હતી? એચ મેક્સિમમ આપણે ફાઇન્ડ કર્યો તો 1 મીટર. 1 મીટરે વિડ્થ કેટલી હતી? 0.064. 0.064. અહીંયા આ મેક્સિમમ ડેપ્થ અહીંયા છે. બરાબર? અહીંયા તમારી વિડ્થ કેટલી? 0.064. તો તમારે એ ફાઇન્ડ કરવાનું છે કે આ આખામાં છેક નીચે સુધી અહીંયા કેટલી તમારી વિડ્થ હશે, અહીંયા કેટલી વિડ્થ હશે, અહીંયા કેટલી વિડ્થ હશે. બરાબર? એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો એ કઈ રીતના ફાઇન્ડ થશે? જો તમારે y ની કિંમત મૂકી દેવાની. y ની કિંમત 1 મૂકી તો અહીંયા મળી ગયું 0.064. હવે y ની કિંમત 0.80 એટલે 0.80 અહીંયા સુધી ડેપ્થ છે તો અહીંયા તમને વિડ્થ મળી 0.072. પછી હજી થોડાક નીચે આવ્યા, આટલી ડેપ્થ એમ કરીને છેક
0.10 ડેપ્થ એટલે છેક અહીંયા એકદમ બોટમ થી થોડુંક ઉપર ત્યાં તમારી ડેપ્થ તમારી વિડ્થ હશે 0.202 આટલા તમે ડેટા મળશે 5-6 તમારે પોતાની રીતે આ 0.1 0.8 0.6 0.4 0.2 0.1 છેક આટલા સુધી તમારે આટલા ડેટા ફાઇન્ડ કરવાના હવે તમને આટલા ડેટા મળી ગયા હવે તમારે એકદમ નીચે આ કેટલું છે એ ફાઇન્ડ કરવાનું છે તો એના માટે તમે જો અહીંયા 0 મૂકો વાયની જગ્યાએ હવે 0 મૂકો તો ઇનફાઇનાઇટ થઈ જાય હવે ઇનફાઇનાઇટ છે એ ન ચાલે એટલે એના માટે તમારે આ પોઈન્ટ જો આ બધા ડેટાને તમારે એનાલાઇઝ કરવાના કે જો 0.06 પછી 0.20 ડેપ્થ ઘટી તો 0.07 એટલે 0.01 આટલી એની વિડ્થ વધી પાછી 0.2 મીટર ડેપ્થ ઘટાડી તો એની પાછી 0.1 મીટર 0.01 મીટર એની વિડ્થ વધી તો કેટલી વિડ્થ વધે છે એ તમારે એનાલાઇઝ કરવાનું પછી તમારે અહીંયા છેલ્લે 0 મીટર તમારે પોતાની રીતે ડેપ્થ મૂકી દેવાની જો આ બધામાં જો આ 0.1 થી 0.14 એટલે 0.04 અહીંયા વધે છે પછી 0.06 અહીંયા વધે છે તો મેં પછી છેલ્લે કેવું અઝ્યુમ કરી નાખ્યું કે છેલ્લે કેટલી વધતી હશે 0.08 તો 0.08 વધે છે એને એડ કરી નાખવાનું 0.202 માં એટલે તમારી 0 એ એટલે કે તમારું આ વિયર છે એટલે અહીંયા એકદમ બોટમમાં તમારી વિડ્થ હશે પક્ષું હશે તમારી વિડ્થ હશે 0.282 અહીંયા દેખાતું નથી વહી ગયું છે હા બોલ એક કામ કરજે ને પુશ વેલ્યુ જોબ શીખવાડજે કે આમ અવાજ નતો આવતો નેટવર્ક વયો ગયો તો હા તો થર્ડ સ્ટેપ હા જો આ સરખું વિયર સરખું દોરાતો ને એટલે ખબર નહીં પડતી તમને જો પાછું સમજાવું સ્ટેપ તો આ તમારું જેડી આ જે સેકન્ડ સ્ટેપ છે ને એમાં મીટર ક્યુબ પર સેકન્ડ છે કયું સેકન્ડ ફ્લો 0.275 મીટર ક્યુબ પર સેકન્ડ હા એને તે અવરમાં કન્વર્ટ કરે હા કારણ કે આ જો 0.275 ને આટલી મોટી સંખ્યા વડે ભાગશું તો આન્સર બહુ જ નાનો થઈ જાય કોમ્પ્લિકેટ એટલે અવરમાં આવી જ નાખવાનું હવે જો આ વિયર આવવું હોય તો તમે આટલા એ તમારે ખબર છે એકદમ ઉપર આ 1 મીટર તમારી ડેપ્થ છે સમજો 1 મીટર તમારી વિડ્થ છે 0.064 1 મીટર 0.064 તો તમે અહીંયા 0.8 મીટરે 0.072 એવી રીતના અહીંયા 0.6 મીટરે 0.083 જો વિડ્થ વધે છે આકૃતિમાં જો એમાં વિડ્થ વધે છે જેમ ડેપ્થ જેમ નીચે આવીએ એમ વિડ્થ વધે છે એવી રીતના છેક 0 જેડી અવાજ ગયો હેલો જેડી અવાજ વયો ગયો છે એક મિનિટ ઉભો રહેજે 0.10 હેલો ઓકે આવી ગયો ચાલો હા અવાજ આવી જેડી હવે બોલ અવાજ ગયો હા જો તો આ અહીંયા સુધી ખબર પડી ને કે 0.10 મીટર અહીંયા છે તો ત્યાં તમારી વિડ્થ હશે 0.202 આટલું પહોળું હશે તો તમારે એ ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે હાવ ઝીરો તમારી ડેપ્થ હોય વોટરની તો ત્યાં તમારે વિડ્થ કેટલી હશે તો તમે એના પછી આ તમારું વિયર છે એ ડિઝાઇન કરી શકો કે અહીંયા આટલું પહોળું અહીંયા આટલું પહોળું અહીંયા આટલું પહોળું અહીંયા આટલું પહોળું એટલી ડેપ્થ કેટલું પહોળું હશે એના પર તમે વિયર ડિઝાઇન કરશો તો છેલ્લે આટલું આવ્યું 0.202 હા તું y ની કિંમત પેલા 1 લીધી હતી તે હા પછી બીજા શું લીધું તે y ની કિંમત 0.2 મીટર વાય છે એમ ને ઘટાડતું છે
હા વાય એ તમારી ડેપ્થ છે પાણીની ડેપ્થ છે. હા પાણીની ઊંડાઈ છે, જે ધીમે ધીમે ઊંડાઈને પાણીની ઘટાડ્યા કરવાની. પહેલા 1 લેવાની, પછી એમાં 0.2 મીટર ઘટાડવાનું, એમ પછી સાવ 0 અચ્છા પર એટલે આપણે લેવાનું. ઈ પ્રમાણે એક્સ મળતો જાય. ઓકે સમજી ગયું, ચાલો યસ. સમજી હા ગયો. હા, એટલે તમારું આખું એ રીતના તમારે વિયર ની વિડ્થ મળી જાય. છેલ્લે 0 એ તમારે અપ્રોક્સિમેટલી અઝ્યુમ કરીને, આ ડિફરન્સ અઝ્યુમ કરીને તમારે આ જો મેં એનાલાઇઝ કર્યો, આ મેટ ડિફરન્સ કેમ જો, હા જો મેં એનાલાઇઝ કર્યો તો અહીંયા 0.2 મીટર, 0.4 મીટર, 0.0 પોઈન્ટ, 0.06, તો 0.08 મીટર વધતું હશે 0 એ. એટલે આટલી તમારે પોતાની રીતે અઝ્યુમ કરીને મૂકી દેવાની. 0.202 માં 0.08 ઉમેર્યું તો 0.28, તો તમારી અહીંયા 0.28 તમારી હશે વિડ્થ. તમારે ઈ જ ફાઇન્ડ કરવાનું કે 0.28 વિડ્થ. ઓકે ઓકે, હાલો આ તમારી થઈ ગયું વિયર. આ બસ તમારો આટલો પૂરું. આ તમારું વિયરની ડિઝાઇન થઈ ગઈ. વિયરની ડિઝાઇન થોડીક કોમ્પ્લિકેટેડ હતી, પણ આટલી બધી કોમ્પ્લિકેટેડ નથી. ખાલી તમારે વિડ્થ જ ફાઇન્ડ કરવાની હતી. આ તમારી વિયરની ડિઝાઇન થઈ ગઈ. ખાલી બસ પછી તમે સમો. થર્ડ સ્ટેપ થોડું કોમ્પ્લિકેટેડ છે, બાકી વધારે કઈ છે નહીં. હા, આ તમે વિયરની શું કહેવાય, આટલું ડિઝાઇન કરી નાખો તો તમારો એક્ઝામ્પલ પૂરો. આ જો તમે હજી તમારે ગ્રીડ કેટલી તમારે મળે છે એ તમારે ફાઇન્ડ કરવું હોય તો તમે કરી શકો. આપણે ક્રાઇટેરિયામાં ગિવન છે કે 1000 મીટર ક્યુબ ફ્લો હોય ને, તો એમાં 0.1 મીટર ક્યુબ ગ્રીટ હોય. તો આપણી પાસે કેટલો ફ્લો છે? 19.2 ઇન્ટુ આટલા મીટર ક્યુબ. આટલા મીટર ક્યુબ ફ્લો છે આપણી પાસે, તો એના માટે કેટલી ગ્રીટ હશે? એના પછી 19.2 ગુણ્યા 0.1 હજાર ગયા એટલે 1.92 મીટર ક્યુબ. એટલે આટલી તમને ગ્રીટ હશે વેસ્ટ વોટરમાં. અહીંયા તમારો સમ પૂરો. આ તમે કરવું હોય તો કરી શકો. એટલે ગ્રીડ ચેમ્બર આ રીતના ડિઝાઇન કરવાનું તમારે 10 સ્ટેપમાં. આટલા સ્ટેપ તમે યાદ રાખો ને બસ. પછી સ્ટેપ યાદ રહી ગયા તો પછી તમે હું ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે. એ તો બહુ ઈઝી છે. આટલી ખબર પડી, કોઈને કઈ ન ખબર પડી હોય એવું ગ્રીડ ચેમ્બરમાં? જેડી આ 19.2 છે, 19.2 1.92, હા 19.2, હા એ ઈ તમારો ક્યાંથી ફ્લો છે. હા ફ્લો છે તમારો. ફ્લો મીટર ક્યુબ પર ડે માં કન્વર્ટ કર્યું. કારણ કે આ જો છે આપણે એક દિવસનું આ ગ્રીટનું, હા ગ્રીટનું જો આપણે કેટલી ગ્રીટ મળે છે એ આપણે દિવસમાં ગણવાનું કે તમને એક દિવસમાં કેટલી ગ્રીટ મળશે. 1000 મીટર ક્યુબ છે એ ફ્લો હોય તો તમારે એમાં 0.1 મીટર ક્યુબ ગ્રીટ તમને મળે એક દિવસમાં. તો તમારો આટલો ફ્લો હોય તો તમને કેટલી ગ્રીટ મળે એમ. અને આ તમે લ્યો છો ને આ એરિયા 19.2, એ તમારે પાછું એવરેજ જ લેવાનું, કારણ કે એમાં તો પીક ફ્લો નહીં લેવાનું એકદમ. એટલે મેં આ લાસ્ટમાં રાખ્યું છે, એ હંધા કરતા અલગ છે ગ્રીટ. પણ જેડી હા આપને સમ માં કે ઉપર ક્યાં આપ્યું છે કે 19.2 વાળો આપણે ક્યાં કયા કેલ્ક્યુલેટમાં આવ્યું કે? હા જો આ જો 0.22 છે, 800 છે તારો, 800 ગુણ્યા હં હં 24, એટલે એક દિવસમાં કેટલો ફ્લો? 800 ગુણ્યા 24 કરે એટલે 19.2 ગુણ્યા 10 ની 3 ઘાત આવી જાય આન્સર. દિવસમાં કન્વર્ટ કર્યું ઓકે છે, ખાલી ફ્લો જ છે ઓકે, ખાલી. આવો હતું, સમજાઈ ગયું. હા બસ બસ, આ તમારી ગ્રીડ ચેમ્બરની ડિઝાઇન આટલી હતી. આમાં કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. જો એકવાર છેલ્લી વાર આ પાછું શું કહેવાય, કઈ ડિઝાઇન, જો આપણે કઈ ડિઝાઇન કર્યું પહેલા આપણે એ ડિટરમાઇન કર્યું કે ચેનલ આટલી હતી, આપણે 2 ટેન્ક અઝ્યુમ કર્યા, ઓકે. આપણે પીક ફ્લોમાં કન્વર્ટ કરી નાખ્યું, ઓકે. પછી આપણે એરિયા ફાઇન્ડ કર્યો. હવે એરિયા પછી એરિયા ફાઇન્ડ કરી નાખ્યો, પછી આપણે વી અને ટી એ અઝ્યુમ કરેલા હતા. એના પછી આપણે લેન્થ ફાઇન્ડ કરી નાખી, ટોટલ લેન્થ ફાઇન્ડ કરી, પછી ડેપ્થ ને વિડ્થ ફાઇન્ડ કરી અઝ્યુમ કરીને, ડેપ્થ ને અઝ્યુમ કરી નાખી. પછી એરિયા હતો આપણી પાસે એટલે વિડ્થ મળી ગઈ. પછી વોલ્યુમ 2 ફાઇન્ડ કર્યું એલબી એના ઉપરથી, અને આ બે વોલ્યુમ ચેક કર્યા કે આ બે બરાબર છે કે નહીં. આપણે 2 વોલ્યુમ હરખા આવે, ડિઝાઇન ઓકે છે. પછી એસએલઆર અને વીએસ, જો અહીંયા વીએસ જ લખ્યું છે, એસએલઆર અને વીએસ એ બે તમે ચેક કરવાના, ફ્લો ઓપન એરિયા. તો એ ચેક કર્યા તો એમાંય ડિઝાઇન ઓકે છે. પછી વિયરની ડિઝાઇન કરી આપણે. એમાં પહેલા એચ મેક્સિમમ એટલે એચ ફાઇન્ડ કર્યો. પછી એક્સ વાય નો રિલેશન, જો આપણે એક્સ વાય નો રિલેશન ફાઇન્ડ કર્યો હતો ને, એક્સ એટલે વિડ્થ કેટલી ને વોટરની ડેપ્થ કેટલી, કે આટલી ડેપ્થ આટલી વિડ્થ હશે, આટલું વોટરની ડેપ્થ હશે તો આટલું પહોળું હશે એમ. એ રિલેશન ઉપરથી આપણે એની વિડ્થ બધી ફાઇન્ડ કરી. પછી એની શું કહેવાય, આ એક્સ વાય વાળું રિલેશન મળ્યું તો આપણે વેલ્યુ મૂકી, ખબર 1, પછી 0.8, 0.6, 0.4 એ રીતના એ વેલ્યુ મૂકી. એના પછી છેલ્લે
આ આખું આપણે આવું વિયર ડિઝાઇન કર્યું આપણે. બસ પછી તો હું સમરીને છેલ્લે પેલા આપણે ગ્રીટનું વોલ્યુમ આપણે ક્રાઇટેરિયા ઉપરથી રાખ્યું કે 1000 મીટર ક્યુબ ફ્લોમાં 1.1 મીટર ક્યુબ ગ્રીટ હોય તો આટલા ફ્લોમાં કેટલી. હા બોલ. આપણે કોઈ પણ સમ કરતા હોય ત્યારે આપણે x અને y નું વેલ્યુ મેળવતા હોય તેમાં છેલ્લે આપણે y = 0 ફાઇન્ડ કરવાનું. ઈ આપણે મેળવવાનું. y = 0 આપણે પછી y = 0 આપણે ડાયરેક્ટ ઇક્વેશનમાં નહીં મૂકવાનું, કારણ કે ઇક્વેશનમાં મૂકશો તો 0 થઈ જાય, ઇન્ફાઇનાઇટ આન્સર એટલે આવશે. આપણે પહેલાથી 1 થી અઝ્યુમ કરવાનું. આપણે 1 થી અઝ્યુમ કરતા એટલે આપણે ખબર પડે કે કેટલું પ્લસ થાય છે, અને એના અઝ્યુમ કરીને આપણે એટલું પ્લસ કરવાનું. છેલ્લે 0.10 સુધી 0.10 0.15 ત્યાં સુધી તમારે આટલા રાખવાના ડેટા. એના પછી તમારે અપ્રોક્સિમેટલી તમારે ડિઝાઇન કરી નાખવાની કે આટલું તમારી વિડ્થ હોવી જોઈએ. ઓકે, તો આ ખબર પડી કે આ રીતના ડિઝાઇન કરી શકાય ગ્રીટ ચેમ્બર તમારું. ખબર પડી? સમજાઈ ગયું. 1 કલાક તો થવા આવી ગયો હવે. તો હવે એરેટેડ ગ્રીટ ચેમ્બર આજે સમજવું છે કે કાલ રાખવું છે, આ તમારે પ્રેક્ટિસ કરી લેવી છે. જો કે આજે સમજાય તો બહુ અઘરું નથી, નાનું જ છે. જો ફ્લોમાં આવતું હોય બધું સેમ તો સમજાય જાય, ને અલગ પડતું હોય 50% 60% તો કાલે થાય. નહીં અલગ નથી પડતું, સેમ જ છે, બહુ ફરક નથી પડતો. એટલે આજે સમજાય દો, જો કે બહુ વાર નહીં લાગે આમાં. તમને પેલું સાદું હોરિઝોન્ટલ ટાઈપ આવડી ગયું ને, હોરિઝોન્ટલ ફ્લો ટાઈપ આવડી ગયો, તમને એરેટેડ ગ્રીટ ચેમ્બર આરામથી આવડી જાય. એ તો બહુ હેલ્ધી છે. તેના પહેલા આપણે ક્રાઇટેરિયા જોઈ લઈએ કે ક્રાઇટેરિયા કયા છે. તો જો પહેલો ક્રાઇટેરિયા 1 તમારે મેક્સિમમ ફ્લોમાં રાખવાનું. બીજું તમારે પીકિંગ ફેક્ટર આપી છે 2 થી 3, લેન્થ આપી છે 7 થી 20, વિડ્થ 2.5 થી 7, ડેપ્થ આપી છે તમને. આ રેશિયો, આમાં એક રેશિયો ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને રેશિયો આપેલો છે ક્રાઇટેરિયામાં, એટલે આપણે રેશિયોનો ઉપયોગ કરશું એક્ઝામ્પલમાં. પછી આ રેશિયો આપેલો છે, રિટેન્શન ટાઈમ આપેલો છે. પહેલામાં કેટલો આપણે 1 મિનિટ લેતા, આમાં 3 મિનિટ લેવાની. જો અહીંયા 3 મિનિટ. પછી આ એર સપ્લાય, બસ જો કાંઈ ફરક હોય તો આ એર સપ્લાય, બસ આ એક જ ફરક છે એર સપ્લાયનો, બાકી કોઈ ફરક નથી ડિઝાઇનમાં. એર સપ્લાય છે. પછી હોરિઝોન્ટલ ફ્લોર વેલોસિટી આમાં થોડીક વધારે હોય. ક્વોન્ટિટી ઓફ ગ્રીટ, થોડા ક્રાઇટેરિયા અલગ છે, બાકી બધું સેમ છે, ખાલી એર સપ્લાય અલગ છે. ઓકે, અને તો આપણે પીકિંગ હવે ફેક્ટર એટલે ફેક્ટર એટલે આપણો જો એવરેજ ફ્લો હતો, એવરેજ ફ્લોને આપણે પીક ફેક્ટર વડે ગુણાવીએ તો પીક ફ્લો થઈ જાય. એમ આપણે 2.5 વડે ગુણાવ્યું તો ખબર આગલા હોરિઝોન્ટલ ફ્લો ટાઈપમાં. હા ઈ જો અહીંયા બતાવી દો, નીચે વહી ગયો છે. જો અહીંયા ગુણાવેલું ક્યાં ગયું? 0.11 × 2.5. હેલો. અવાજ વયો ગયો. જેડી નો ગયો ને? હા. હાલો, આવ્યો અવાજ? હા આવી ગયો. હા હવે આવ્યો. હવે આ એરેટેડ ગ્રીટ ચેમ્બરમાં હું ખાલી તમારે જો પહેલામાં હતું એમ, તમારે પહેલા નંબર ઓફ ચેનલ એટલે કેટલી ટેન્ક રાખવાની ઈ, અને પછી પીક ફ્લો એ ફાઇન્ડ કરવાનું. પછી આમાં જો સિમ્પલ છે, તમારે V = QT. ટી તો તમે અઝ્યુમ કરેલો પેલા દાખલામાં, આમાં તમારે ટી અઝ્યુમ કરી નાખવાનો 2 થી 5 મિનિટ. હવે તમે ટી અઝ્યુમ કરી નાખ્યો, તમને ફ્લો ખબર છે, તો તમને એના ઉપરથી વોલ્યુમ મળી જાય. વોલ્યુમ મળી ગયું. હવે ડાયમેન્શનમાં તો હું તમને રેશિયો આપેલો છે, રેશિયો 1 થી 2 છે, અને તમારે ડેપ્થ આપેલી, ડેપ્થના તમને ક્રાઇટેરિયા આપેલા છે 2 થી 5, તો તમે 2 મીટર 3 મીટર લઈ શકો. હવે તમને ડેપ્થ મળી જાય, ડેપ્થ ઉપરથી તમને આ રેશિયો ઉપરથી તમને વિડ્થ મળી જાય. હવે ડેપ્થ ને વિડ્થ મળી જાય તો વોલ્યુમ ઉપરથી તમને લેન્થ મળી જાય. તો આ તો બહુ ઈઝી થઈ ગયું. ડાયમેન્શન થઈ ગયા. હવે એર રિક્વાયરમેન્ટમાં કાંઈ બહુ ખાસ છે નહીં. આ 0.3 થી 0.72 આટલા મીટર ક્યુબ પર મિનિટ 1 મીટર માટે જોઈએ. તો આમાં જેટલી લેન્થ આવે ને, એર રિક્વાયરમેન્ટમાં તમારે હું ખાલી લેન્થ વડે ગુણી દો ને તો તમારે એર રિક્વાયરમેન્ટ મળી જાય. અને છેલ્લે તમારે HRT ને SLR ચેક કરવાનું, છેલ્લે ગ્રીટ. બસ આટલું જ છે. જો હમણાં એક્ઝામ્પલ કરાવું એટલે
ખબર પડી જાય, બહુ ઈઝી છે. જો તમને ખાલી ફ્લો જ આપેલો છે, ફ્લો ઉપર તમે પહેલા તો હું કેટલા ટેન્ક રાખવા છે અને પીક ફ્લો. જો બે ટેન્ક રાખી દીધા આપણે, 2 ટેન્ક રાખ્યા તો 2 વડે ડિવાઈડ કરવું પડે ફ્લોને, બરાબર. આમાં મેં ફ્લોને પીક ફ્લોમાં કરી જ નાખ્યો પહેલેથી. જો 0.116 છે, 2 પોઈન્ટ વાળા ગુણાઈ નાખ્યું એટલે આટલો પીક ફ્લો, એટલે પછી 2 માં અડધો અડધો એટલે 0.145, બરાબર. 0.145 આ 2 ટેન્કમાં 0.145 0.145 આટલો જાય. તો આપણે એક ટેન્ક ડિઝાઇન કરી નાખીએ, બીજી તો એના જેવી જ હોય. તો જો બીજું સ્ટેપ શું હતું, આપણે વોલ્યુમ ટાઈમ છે આપણી પાસે, અઝ્યુમ કરી નાખો 3 મિનિટ એટલે 60 3 ગુણ્યા 60 એટલે 180 સેકન્ડ. v ઇઝ ઇક્વલ ટુ qt, ફ્લો ખબર છે, ટાઈમ ખબર છે, તો એના પછી આપણને વોલ્યુમ મળી ગયું. હવે ડાયમેન્શનમાં આપણે ડેપ્થ, વિડ્થ અને લેન્થ આટલું ફાઇન્ડ કરવાનું. આ રેશિયો આપણે અઝ્યુમ કરી નાખ્યો 1:2, ડેપ્થ આપણે અઝ્યુમ કરી નાખી 2 મીટર. બસ હવે આટલે ખબર પડી ગઈ. ડેપ્થ ને અહીંયા 2 મૂકી દીધું તો તમને એના પછી વિડ્થ મળી જાય રેશિયો પર 4 મિનિટ પર. અને આ v ઇઝ ઇક્વલ ટુ lbh, તો v ખબર છે આપણને, અહીંયા ફાઇન્ડ કર્યું 26. વિડ્થ અને ડેપ્થ એ આપણે ફાઇન્ડ કર્યું 4 મીટર અને 2 મીટર, તો એના પછી તમને લેન્થ મળી જાય. ડાયમેન્શન તમારા પૂરા. હવે તમારી એર રિક્વાયરમેન્ટ તમારા ક્રાઇટેરિયા શું છે, 0.3 મીટર ક્યુબ પર મિનિટ. 1 મિનિટમાં આટલા મીટર ક્યુબ એર એ કેટલા 1 મીટર સ્ક્વેર એરિયા માટે જોઈએ. તો 1 મીટર સ્ક્વેર એરિયા માટે 0.3 મીટર જોઈતી હોય તો આપણે ટોટલ કેટલા મીટર છે લેન્થ, 3.26 મીટર. તો 3.26 મીટર એ કેટલા આપણે ત્રિરાશી આ ઉપર ગુણાય એટલે 3.26 ગુણ્યા 0.3 છેદમાં 1 એટલે 0.98 મીટર ક્યુબ. આ તમારી એર રિક્વાયરમેન્ટ. હવે એર રિક્વાયરમેન્ટ બસ આ એક જ અલગ હતું, બીજું બાકીનું નીચે SLR સેમ. જો SLR માં કેવું છે એ જ છે કે ફ્લો અપોન સરફેસ એરિયા. જો એક હું તમને કહેવાનું ભૂલી ગયો, સરફેસ એરિયામાં તમે એક ધ્યાન રાખજો. આ જે સરફેસ એરિયામાં જો સરફેસ એરિયા આવ્યો, સરફેસ એરિયા છે એ તમારે સિમ્પલ એરિયા નહીં લેવાનો. સરફેસ એરિયા જો આ તમારી ટેન્ક હોય, ટેન્ક છે બરાબર, તો સરફેસ એરિયા આ રીતના વોટર જાય છે આમ, એમ વોટર જાય છે. એક મિનિટ, હા, તો સરફેસ એરિયામાં તમારી શું આવે, આ જો આ તમારી લેન્થ અને વિડ્થ આવશે સરફેસ એરિયામાં. સરફેસ એરિયામાં તમારી ઓલવેઝ લેન્થ અને વિડ્થ તમારો હોરિઝોન્ટલ છે આમ જાય છે ડાબી બાજુ, તો ડેપ્થ નો આવે, રેડી વાત છે, ખાલી લેન્થ અને વિડ્થ જ આવે. તો તમારી લેન્થ ને વિડ્થ આવશે. અને આમાં છે તમે જો પહેલા દાખલામાં ડાયરેક્ટ તમે એરિયા ગણી નાખશો તો એ નહીં મેળ પડે, તમારે સરફેસ એરિયા નીચે રાખવાનું છે. આમાં એ રીતના છે, જો લેન્થ અને વિડ્થ તમારે સરફેસ એરિયા નીચે રાખવાનું છે. તમારે જે પેલો એરિયા તમે ગોઈતો એ એરિયા નહીં મૂકી દેવાનો, ફ્લો ઓપન સરફેસ એરિયા, અહીંયા સરફેસ એરિયા મૂકવાનો છે. લેન્થ ઇન્ટુ વિડ્થ 3.26 ઇન્ટુ 4, બરાબર. એના પર તમને આ મળશે સેકન્ડ્સમાં. એને પછી તમે ડેઝમાં કન્વર્ટ કરો તો જોવાનું કે નહીં લિમિટમાં છે, ઓકે લિમિટમાં છે, ડિઝાઇન ઇઝ ઓકે. અને આમાં એક વધારાનું સ્ટેપ કે તમારે ડિટેન્શન ટાઈમ v ઇઝ ઇક્વલ ટુ qt, એના પછી v અપોન ફ્લો, એના પછી તમને 3 નું 3 તમે અઝ્યુમ કર્યું છે એ જ મળવાનું છે, એટલે એ 3 નું 3 જ મળશે. અને છેલ્લે તમારી ક્વોન્ટિટી ઓફ ગ્રીટ 1000 મીટર ક્યુબમાં આટલી ગ્રીટ હોય તો તમારે આટલા દિવસમાં ફેરવી નાખ્યું તો આટલા મીટર ક્યુબ ફ્લોમાં કેટલી ગ્રીટ હોય, 0.015 ગુણ્યા 10, તો આટલી તમારી ટોટલ ગ્રીટનું વોલ્યુમ. બસ સેમ છે. એરિયા તમે ફાઇન કર્યો છે એ ડાયરેક્ટ મૂકી નહીં દેવાનો, લેન્થ અને વિડ્થ તમારી સરફેસ એરિયામાં આવે, બરાબર. આ તમારું એરેટેડ ગ્રીટ ચેમ્બર અને હોરિઝોન્ટલ ફ્લો ટાઇપ ગ્રીટ ચેમ્બર, આ બે ગ્રીટ ચેમ્બર તમારા પૂરા. આમાં કોઈને કઈ ન સમજ પડી હોય તો રેડી. હા બોલો. ઉપર આપણે હોરિઝોન્ટલ માં 6th સ્ટેપ લેતો SLR વાળો, એમાં આપણે 1 ગુણ્યા 18 લીધા, તો આપણે 1 ગુણ્યા 18 લીધા. આપણે એક છે એ ડેપ્થ છે, આપણે વિડ્થ લેવાની છે ને, પણ એમાં આપણી વિડ્થ 0.92 છે. બરાબર. હું તમને સમજાવવાનું ભૂલી ગયો, હું સમજાવતો તો પછી વયો ગયો. જો અહીંયા જો ફિગર દોરી, આ તમારી છે. હવે જો આમ જાય છે ફ્લો રાઈટ,
ફ્લો આમ જાય છે તો એની સામે કયા કયા ડાયમેન્શન આવશે? જો આમ જાય છે એની સામે શું આવશે? હાઈટ કે ડેપ્થ જે કે ઈ આવશે. બાકી એની width આવશે, કેટલું પહોળું છે ઈ. આમ જો આમ આટલી width આવશે. એની ઉપર હવે આમ 3D માં તો દોરી ન શકું એટલે એની ઈ લેન્થ માં હાલે છે પણ શું કહેવાય એની ડાયમેન્શન માં કયા કયા આવશે? લેન્થ ખાલી એની depth અને width. એક હાઈટ અને મિનિટ width. એક મિનિટ માંથી ભૂલ થઈ ગઈ છે. જેડી લેન્થ તો આવે કારણ કે હોરિઝોન્ટલ ફ્લો થાય છે એટલે લેન્થ તો આવે છે ઈ પાકું હાલો. એક ડેપ્થ અહીંયા મેં કદાચ કેલ્ક્યુલેશન માં ભૂલ કરી. લેન્થ નથી આવતી. લેન્થ ક્યાં આવે છે? લેન્થ લીધી તો છે હા 18 લીધી તો છે લેન્થ તો આવે જ કારણ ડેપ્થ કે હોરિઝોન્ટલ ફ્લો કરતા હોય એટલે લેન્થ કન્સિડર થાય. કેટલી લેન્થ ડેપ્થ કેટલું અને distance width. cover કરે છે. ડેપ્થ અને width નથી લેવાની. એક મિનિટ હું જોઈ લઉં. મને ડેપ્થ ને width લાગે છે. એક મિનિટ હું બુકમાં જોઈ લઉં. બુકમાં શું આપેલું છે? જોઈ લે હા. તમારી એમાં ડેપ્થ નહીં આવે. ડેપ્થ નહીં આવે આમાં. જો કઈ રીતના છે લેન્થ અને width ના છે હું બરાબર જ બોલ્યો તો આમાં કદાચ મારે લખવામાં ગીતા ઉપર 1 મિનિટ 1 મીટર છે તમારી width 0.92. આ તમારા સરફેસ એરિયામાં થોડો ફરક આવશે. 1 ની બદલે 0.92 આવશે. આ મારે લખવામાં ભૂલ થઈ ગઈ છે કારણ કે જો હું ઈ જ કહેતો તો સરફેસ ઓવરફ્લો રેટ કે સરફેસ લોડિંગ રેટ એટલે ઓવરફ્લો કઈ રીતના થશે? ઓવરફ્લો ઉપરની સાઈડ જ થશે ને. એટલે કઈ જે હાઈ ડેપ્થમાં ઉપર ફ્લો કરે છે એટલે એની ડેપ્થ નહીં આવે, એની લેન્થ ને વિડ્થ આવશે. એટલે આ થોડીક મારે શું કહેવાય બોલો તો બરાબર, અહીંયા મિસ્ટેક છે થોડીક. અહીંયા 0.92 કરી નાખજો. 18 ગુણ્યા 0.92. ઓકે ચાલો એ છે રેડી તો રેડી છે અને રેડી છે તું કે છો એમ જ કારણ કે ડેપ્થ નો આવે. ડેપ્થ કન્સિડર થાય જ નહીં. લેન્થ અને width જ થાય ખાલી એનો હોરિઝોન્ટલ ફ્લો માં. અહીંયા જો 3.26 જો 3.26 તમારી લેન્થ છે અને 4 મીટર તમારી વિડ્થ છે. લેન્થ ને વિડ્થ આવશે, ડેપ્થ નહીં આવે કારણ કે આ જો હવે ખબર પડી ટેન્ક હોય. હવે ઓવરફ્લો કઈ રીતના થાય? ઓવરફ્લો ઉપર જ થાય બરાબર. ઓવરફ્લો ઉપરની સાઈડ છે એટલે ઉપરની સાઈડ હાઈટમાં આવે એટલે એક હાઈટ એટલે હાઈટ કે ડેપ્થ ઈ નો આવે, ખાલી એની લેન્થ ને વિડ્થ આવશે. ઓકે આખું સમજાઈ ગયું. ચાલો આ હોતન આ મિડ ચેમ્બર નો બીજા કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. છે કોઈને કઈ કન્ફ્યુઝન? તમારે ખાલી એક જ મિનિટ વેઇટ કરજો. હું નીચેનું ચેક કરી લઉં એકવાર મારી રીતે મને આવડ્યું કે નહીં. હા હાલો રેડી થઈ ગયું. ઓકે ને બીજા કોઈને કઈ ભાઈ સાંભળે છે કે નહીં? બીજા બધા બીજા બધા રસ જ સાંભળીએ નથી. છે. જેથી તારા હું તને ઈ કહું છું કે હે ને આપણે ઓકે સોજીત્રો ચાલો તો તો ટોપ મારવાનો. તારી જેટલું ને રેવા દો. ના બહુ ઇન્ટરેસ્ટ થી સાંભળે છે આમ. જેડીને ગમે એમ એક એક સવાલ પૂછે. વેરી ગુડ. જેડી ને આપણે જેડી નું સમજાય છે. આપણે કોમલ સુઈ ક્યાં ગઈ કે મેડમ શું? સમજાતું હોય છે. કોમલ આપણે સુઈ ગઈ? જેડી દર વસ્તુ એવું જ લાગે છે. કોમલી સુઈ ગઈ? બરાબર હા હા. નહીં
જો આટલો ફ્લો આપેલો હોય તો તમને એમ કે તો ભાઈ તમે થિયરેટિકલ તમને ડિઝાઇન કરીને આપો કે કેટલું મોટું તમને આ ગ્રીડ ચેમ્બર જોઈશે સેટલ થવા માટે ને કેટલી ક્વોન્ટિટીની તમારી ગ્રીડ મળશે એમ. હવે એ તમારે કરવું હોય તો તમારે આ બધી પ્રોસેસ કરવી પડે. તો તમે મેનેજરને કહીએ કે ભાઈ આટલું મોટું ગ્રીડ ચેમ્બર જોઈશે, આટલું એવું આવું. હા એટલે આ તમારે શું કે પોઈન્ટ ઓફ વ્યૂ બહુ કામનું છે. તમને કદાચ આવું પૂછ્યું હતું. એના હા બોલ. આ છેલ્લું ક્વોન્ટિટી એન્ડ ગ્રીડ રિમૂવર છે, રિમૂવલ આવ છેલ્લો એરેટેડ વાળામાં હા એ આપણે ઉપર હોરિઝોન્ટલ માં કરી બે સેમ જ છે ને, સેમ જ રીત છે ને, બીજું કઈ ડિફરન્સ નથી. નહીં થોડુંક અલગ છે કારણ કે જીવન ક્રાઇટેરિયામાં લિમિટ અલગ છે. જીવન ક્રાઇટેરિયા ઉપરથી તમે રાખી શકો. ઓકે સમજાઈ ગયો. હા બીજા કોઈ હાલો તો કોઈને કઈ કન્ફ્યુઝન ન હોય તો મીટિંગ એન્ડ કરી. મારો ફોન આવે હારી. હા એન્ડ કર્યું અને કઈ કહી છે તો પછી નેક્સ્ટ લેક્ચરમાં ક્વેરી સોલ્વ કરજો. અને કઈક ઓલું એકાદા એક્ઝામ્પલ આપો ને જેડી સર, તો અમે કઈક કેલ્ક્યુલેશન કરીએ તો સારું પડે ને. એટલે એક્ઝામ્પલ ગ્રુપમાં એકાદા એક્ઝામ્પલ મૂકી દેજો ને. હા તો સારું. એક્ઝામ્પલમાં તો હું ખાલી એક્ઝામમાં તો ખાલી ફ્લો આપેલો હોય, ફ્લોમાં તો ગમે એ રાખી શકે. પછી બાકી તો ખબર પડે કઈ રીતનું સાચું છે કે ખોટું. આન્સર સામે હોય ને ગમે એ. આ પ્રેક્ટિસ કરવી પડશે. તમારે પ્રેક્ટિસ કર્યા વગર તમને આ સ્ટેપ્સ ને એવું બધું યાદ નહીં રહે. એટલે જ મેં રોજ એક એક ડિઝાઇન શીખવાડું છું કે તમને બધી પછી પ્રેક્ટિસ નહીં કરો તો પછી તમને ભૂલાય જાય, બધું મિક્સ થઈ જાય પ્રેક્ટિસ નહીં કરો ને તો. એટલે એક વાર પ્રેક્ટિસ કરી એટલે નાખવાની તો મેં એક્ઝામ પછી. આન્સર ક્વેશ્ચન માંગી સમજા જેડી. હા એક ક્વેશ્ચન હે ને જેના આન્સર આપ્યા હોય ને અમે પછી ગણવી પછી નેક્સ્ટ લેક્ચરમાં આન્સર ખબર પડે કે હાલો સાચા છે તો આપણે ખબર પડે. જેડી તું જે રોજ સમજાવે ને ડિઝાઇન એનો એક દાખલો આપી દેવાનો તારે ખાલી ક્વેશ્ચન, એટલે બીજા દિવસે અમે બધા આન્સર ટેલી કરશું એટલે ખ્યાલ આવે સાચો પડે કે નહીં. હા તો એમ કરશું. હાલો હું ફ્લો આપી દઈશ. હાલો ફ્લો અત્યારે જ કહી દઉં કેટલો ફ્લો રાખીએ. ગ્રુપમાં લખી દેજે WWE ના. હા તો સારું ચાલ ને એમાં લખી દઈશ. પછી બધા કાલના લેક્ચરમાં આપણે આન્સર ટેલી કરશું. હા હા તો સારું ચાલો. હવે નિખિલ રેકોર્ડિંગ તારું શું કહેવાય